أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم તમામ વખાણ એ અલ્લાહના માટે છે કે જેની સિફતો, જેના ગુણની કોઈ સીમા, કોઈ હદ, કોઈ ફ્રોન્ટિયર કે લિમિટ નથી. ન તેના વખાણ, તેના હમદ, પ્રશંસાના શબ્દો છે અને અગણિત બેહિસાબ સલામો દુરૂદ થાય તેના પ્યારા અને આખરી રસૂલ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કે જેમની કાલે શનિવારની રાતના વિલાદતનો મુબારક દિન છે અને પૈગંબરની પવિત્ર ઔલાદ હઝરત અહલે બેત તાહિરીન અલૈહિસ્સલામ ઉપર કે જેમના 12મા આજ ગૈબતના પડદામાં છે અને જેમનો ઇમામત દિન ગયા 9 રબીઉલ અવ્વલના ઉજવવામાં આવ્યો હતો. આજ શુક્રવાર તારીખ 17 જાન્યુઆરી 2014 17 જાન્યુઆરી 2014 આપ સૌ ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આપને જુમ્મા મુબારક થાય. કાલની રાત અને રવિવારનો દિવસ મિલાદુન નબી અને છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામની વિલાદત મુબારક થાય અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. આ સપ્તાહનું આખરી રિવ્યુ ધ પ્રેસ તમારી સામે પીરસાઈ રહ્યું છે અને મુલ્લા નિસાર હુસૈન રાજપાર અહીં હિન્દી મહાસાગરના કાચબાના ઘાટના આ ટાપુ ઉપર જે અખબારો કોતિદિયન અને જોર્નાલ દે લીbre પ્રગટ થાય છે તે લઈને આપની સમક્ષ હાજર થયા છે. આપ લોકો અમને અહીં રેયુનિયનના પાટનગર સાંજોનીથી સાંભળી રહ્યા છો. આ કાર્યક્રમ ખોજા ટીવી રેડિયો પ્રસારિત કરી રહ્યું છે. આપણે આ હિન્દી મહાસાગરમાં આવ્યા છે તો ભારતથી આપણે આજના આંતરરાષ્ટ્રીય સમાચાર શરૂ કરીએ. એ ભારત કે જે આપણું અસલી વતન હતું. દાનમાર્કની 51 વર્ષની નાગરિક મહિલા આઝેદ 51 પ્રવાસી તરીકે ઇન્ડિયા ઉતરી અને પોતાની હોટલનો રસ્તો સાંજના સમયે એક જણના ટોળાને પૂછવા આગળ વધી તો 6 પુરુષો હાથમાં ચાકુ લઈને તેના ઉપર હુમલો કર્યો અને તેનો બધો સામાન લૂંટી લીધો. તેનો ટેલિફોન, તેના પૈસા અને જેટલી વસ્તુઓ તેના પાસે મૌજૂદ હતી તે બધી જપ્ત કરી તેના ઉપર બળાત્કાર સંભોગ કર્યો હતો. વોલ એ વ્યોલ એવું જાણવા મળ્યું છે. ઔરતને બહુ જ આઘાત લાગ્યો અને ઇન્ડિયાથી પાછી તેના વતન દાનમાર્ક રવાના થઈ ગઈ. પોલીસ તેના દેશના એલચી સમક્ષ એમ્બેસેડર સામે તેની પૂછપરછ કરી તેની જુબાની એકત્રિત કરી હતી. આ જાતીય હુમલો થયો તેના 10 દિવસો અગાઉ એક પોલેન્ડની રહેવાસી સ્ત્રી ઉપર પણ બળાત્કાર અત્યાચાર થયો હતો જ્યારે કે ટેક્સીમાં પોતાની 2 વર્ષની દીકરી સાથે જઈ રહી હતી. તેને ગાંજો પીવડાવ્યો. હજી 1 વર્ષ થયો છે. ભારતવાસીઓ ટોળાબંધ ભેગા થઈને પોતાનો ક્રોધ જાહેર કર્યો હતો જ્યારે કે એક વિદ્યાર્થી મહિલા ઉપર બળજબરીથી તેની ઈચ્છા વિરુદ્ધ બળાત્કાર કરવામાં આવ્યો હતો. થોડા દિવસો બાદ જખમોના કારણે તે બચી શકી નહીં. આવા આક્રમણો અને ઘાતકી બળાત્કારોથી ભારતના છાપાઓના પાનાઓ છલકાતા રહે છે. એક સ્કૂલની બચ્ચીને બળજબરીથી ઉપાડી જઈ તેના ઉપર બળાત્કાર થયો હતો જ્યારે કે તેના સાથીને પકડીને પૂરી દેવામાં આવ્યો હતો. એ જ પ્રમાણે એક અમેરિકન પ્રવાસી ઉપર પણ એક સામટો બળાત્કાર થયો હતો. આપણે ઇન્ડિયા છીએ તો ત્યાં જ રહીએ અને એક બીજા સમાચાર તમારી સામે પેશ કરું છું. સોનિયા ગાંધી, રાહુલ ગાંધીની માં કે જે કોંગ્રેસ પાર્ટીની પ્રમુખ છે અને તે પાર્ટી ભારતની સરકારમાં સત્તા ચલાવી રહી છે, પોતાનો વિરોધ દર્શાવ્યો છે કે પોતાનો દીકરો હાલના પ્રીમિયર મિનિસ્ટર મનમોહન સિંહની બદલીમાં આ ફરજ સંભાળવા ખાતર આ કોંગ્રેસ પાર્ટી વતી પોતાની અરજી પેશ કરે નહીં. રાહુલ ગાંધી ઇન્દિરા ગાંધીનો પોતરો અને જવાહરલાલ નહેરુનો પરપૌત્ર અથવા પરનવાસા માટે
લોકો આવો સારો વિચાર રાખી રહ્યા હતા અને ગઈ સાલ 2013થી એમ જણાતું હતું કે પોતાની માતાનો આ જવાન ગાદીવારસ બનશે. હવે ભારત છોડી આપણે અરબ દેશમાં ઈરાકની અંદર આવીએ. તાકાત અને બળનો ગેરકાયદેસર ઉપયોગ, બળજોરી, જબરદસ્તી ઈરાક ખાતે બુધવારના 73 માણસોને મોતના હવાલે કરી આપી હતી. 73 મોર. ક્રૂરતા વધતી જઈ રહી છે જ્યારે કે એપ્રિલ માસની ચૂંટણીઓ નજીક આવી રહી છે. આત્મહત્યા, ગાડીના બોમ્બ ધમાકા થાય છે. ઘણા સ્થળે લડાઈઓ પોતાનું કામ કરે છે. ઘણા રસ્તાઓ ઉપર તાજું ખૂન પથરાયેલું જોવા મળતું હોય. 2013ની સાલથી depuis 2013 કતલેઆમ, ખૂનરેજી વધી રહી છે. હજારોની સંખ્યામાં માણસો માર્યા ગયા છે અને આ નવા સાલની શરૂઆતથી જ 500 માણસો મોતના મોઢામાં પહોંચી ગયા છે. 500 મોર. હવે ઈરાકથી ઉતરી અને સિરિયામાં પગ રાખીએ. આ બંને દેશો લડાઈની અંદર સપડાઈ ગયા છે. રશિયા નવી વાટાઘાટો સિરિયા અને ઈરાન સાથે શરૂ કરી દીધી છે, જ્યારે કે એક અઠવાડિયા પછી સ્વિસ ખાતે ઝેનેવ 2ની સભા મળશે. રશિયા સિરિયાનો મુખ્ય સાથી કે જે તેમને હથિયારો દઈ રહ્યો છે, આ લડાઈ જે સિરિયાને ચીડી રહી છે તેના માટે કોઈ સિયાસી ઉકેલ શોધવામાં આવે તેવી તેની ઈચ્છા છે. તેમજ ઈરાન આ સભામાં ભાગ લે, જ્યારે કે અમેરિકા પોતાનો વિરોધ દર્શાવી રહ્યો છે, કેમ કે ઈરાન બશર અલ અસદને સાથ આપી રહ્યું છે અને અમેરિકા ત્યાંના બળવાખોરોને. અમેરિકા ચાહે છે કે ઈરાન કબૂલ કરે. સિરિયામાં હવેથી એક નવું શાસન, ગોવર્નમેન્ટ de ટ્રાન્ઝિશન ઊભું કરવામાં આવશે કે જેમની હુકુમત દેશ ઉપર રહે. ઈરાનના મિનિસ્ટર des Affaires étrangères વિદેશી પ્રધાન જવાદ ઝરીફ અને સિરિયાના મિનિસ્ટર des Affaires étrangères વિદેશી પ્રધાન વલીદ મુઅલ્લિમ ગઈકાલ એક જ વિમાનમાં સફર કરીને રશિયા ઉતર્યા છે અને રશિયા દેશના પ્રમુખ વ્લાદિમીર પુતિનથી મુલાકાત લેશે. સિરિયાનું કહેવું છે કે ઝેનેવ 2ની સભા કોઈ ઉકેલ લાવી શકશે નહીં. Le haut commissaire des Nations Unies aux droits de l'homme સિરિયાના વિરોધ જૂથો કે જે હથિયારોથી સજ્જ છે તેમને ચેતવણી આપી છે કે જે આ કરપીણ કતલેઆમ સામૂહિક રીતે કરી રહ્યા છે, એક્ઝેક્યુશન en masse, અને જે બે હિસાબ વધતા જઈ રહ્યા છે, આવા વર્તનને યુદ્ધ અપરાધો, ક્રીમ de guerre તરીકે ગણવામાં આવશે. હવે ત્યાંથી બાજુમાં આપણે જઈએ, પાડોશ દેશ લબનાન ઉતરીએ. લબનાનના માજી પ્રીમિયર મિનિસ્ટર વડાપ્રધાન રફીક હારીરી 14 ફેબ્રુઆરી 2005 14 ફેબ્રુઆરી 2005ના જ્યારે કે પોતાની ગાડી વેહિકલ બ્લેન્ડે બખ્તર બંધ બોટરમાં પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. દરિયા કિનારે પસાર થતાં એક બીજી ગાડીમાં વિનાશક જોરદાર બોમ્બ ધમાકો થતાં પ્રીમિયર મિનિસ્ટર વડાપ્રધાન પોતાની ગાડીમાંથી બહાર ઉડી પડ્યા અને માર્યા ગયા. બીજા 22 માણસો 22 પર્સનને પણ મોત નીપજ્યું અને 226 માણસો જખમી થયા. આ અબજોપતિ ઇન્સાનનું કત્લ લબનાનમાંથી સિરિયાની ફૌજના દળોને તેમના દેશ તરફ ધકેલી આપ્યું કે જે 30 વર્ષોથી ત્યાં સત્તા જામીને બેઠા હતા. હિઝબુલ્લાના 4 મેમ્બરો કે જેમના ઉપર આ ખૂનનો આરોપ આવ્યો છે, તેમનો કેસ હોલાન્ડ, પેઈબા, યુરોપના આ દેશનું શહેર લાહેની કોર્ટમાં ઉગડ્યું છે અપરાધીઓની ગેરહાજરીમાં, જ્યારે કે હઝરત અબુઝરે ગફ્ફારીના રાજ્યને બળજબડી અને હિંસકભરી ઘટનાઓ હચમચાવી રહી છે. હિઝબુલ્લાની જમીન ઉપર ગઈકાલ સવારના 3 માણસો માર્યા ગયા
અને 30 લોકો ઘાયલ થયા એક બોમ્બ ગાડીનો ધમાકો થતાં 6 મહિનાઓની અંદર આ 5મો હુમલો થયો છે જ્યારથી હિઝબુલ્લાએ પોતાનું લશ્કર સિરિયા ખાતે લડવા માટે મોકલ્યું છે. બસ અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આજનો રિવ્યુ ધ પ્રેસનો મારો ટાઈમ અહીં પૂરો થાય છે. ઇન્શાલ્લાહ જિંદગી રહી તો ફરી આવતા અઠવાડિયે સોમવારના આપણે આ જ ટાઈમમાં ને આ કાર્યક્રમમાં મળશું. ત્યાં સુધી હું તમને ખુદા હાફિઝ કહું છું. વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ.